ક્રિએટર મળી જશે અહીંયા તો એટલી સેવા કે ના કેમ નથી કરતી મકાન પાડી દીધું છે નવા મકાન બનાવે છે કે નહીં હાલ ને ઘેર જાવ હાલ ને પછી હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં છો તો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે અમે જઈએ છીએ લુણસા પર કેમ કે ત્યાં લગ્ન છે કે ને એટલે આજ જમણવાર છે એટલે અમે બધા જઈએ છીએ તો બે બોલેરા બાંધ્યા છે ને તો આ બધી અમારી નદી છે ને નદી અત્યારે સુકાઈ ગઈ છે હાલતી નથી તો આવો કાંક અમારો રસ્તો છે ગામનો નદીને સામે કાંઠે અમે રહી બધા કા કેમ સારું ને તો અમારા ગામડામાં જો આવું આ ટ્રેક્ટરના ભાડાને એવું આવ્યા કરે તો મિત્રો લુણસા પર પહોંચી ગયા છીએ ને જો અહીંયા જમવાની તૈયારી થાય છે અહીંયા તો મેં કીધું કે અહીંયા ક્લિપ ઉતાર લઉં પછી આપણે જવાનું છે અહીંયા લુણસા પર્યા દાદા એના મસ્ત મજાનું છે એટલે બ્લોગમાં બન્યા રહેજો તો હાલો પહેલાં જમી આવીએ કા જમવા જાઉં ભૂખ કેવી લાગી ભૂખ લાગી કે બહુ લાગી હા નહીં લાગી મને બહુ લાગી છે હાલો જમી આવીએ પહેલાં મિત્રો જમવાનું આવી ગયું છે ને તો અહીંયા ક્રિએટર મળી ગયા છે અમારા ગામના છે વિડીયો બનાવે છે ભૂખ લાગી કીધી છે બહુ હાલો જમી લઈ ભૂખ લાગી છે બધાને મિત્રો જમી તો ક્યારનું લીધું છે સોડા વખતે પી લીધી કેમ કે તડકો જ એટલો લાગે દુનિયાનો તડકો લાગે એવું નહીં સુરતમાં જ લાગે અહીંયા વખતે તડકો એટલો લાગે સોડા પીવી પડે હું સોડા નથી પીતો પણ પીવી પડી શું કર્યું તડકો જ એવો લાગે તડકો જ એવો છે કે સોડા પીવી પડે શું કરું હા કેવો તડકો છે હવે સુરત કરતા વધારે કે તને કેમ લાગે બહુ તડકો છે મિત્રો તમને લાગે અહીંયા ગામડે નહીં હોય પણ અહીંયા છે તડકો મિત્રો અમે આવ્યા છીએ મિચાળા મેં કીધું ઓળવું પડે જ મેં કીધું આટો મારતા જઈ મારા હાહરા ત્યાં કા ગોપાલ લાવ્યા છે તો વણેલા લાવ્યા છે હું ખાઈને આવ્યો તોય પરાયને કહે છે કે મેં કીધું વણેલા જ કહેવાય ને વણેલા ગાંઠિયા વણેલા એટલે સમજી જાય તો ખાવું પડશે શું કરવું થોડુંક ખાઈ લે હાલો મિત્રો જમી લીધું થોડુંક ઘણું તો અહીંયા જમવું પડ્યું કે મેં તાણ કરતા પછી તો જમવું જ પડે ને ના તો ન પડાય જમત બરું ભાઈ કીધું તો માટું ખાટલો લાવી અહીંયા તો એટલી સેવા કે ના કેમ નથી કરતી અહીંયા મમ્મી ના આવીએ ને તો કેટલી બધી સેવા કરી નાખે મારી ત્યાં તને હું ભી પડે તો મિત્રો અત્યારે જો મકાન પાડી દીધું છે નવા મકાન બનાવે છે કે નહીં એટલે આ મકાન પાડી દીધું હમણાં નવા મકાન બનાવે છે જો બધા સામાન આવી ગયો છે બેલાન હવે જોઈએ કેવું ધાબાવાળું બનાવવાનું છે આપણને ખબર ન હોય કેવું બનાવે જોઈએ મને હાહરા ને ઈવડ અત્યારે જો અહીંયા રે તો ક્યારે જાઉં જવાનું મન નથી થતું બરિયા તાર આવું કે હે બરું તાર આવું કે કેમ ત્યાં પાછું ગમે નહીં એટલે મિત્રો આના દાંત પડી જશે હવે પાછા આવશે કે નહીં કઈ ખબર નહીં હવે ખાહે કેમ એનું દાંત નહીં આવે તે એને પાછું સુરત આવું છે સુરત આવે તો ખવા હે નહીં તો મિત્રો બરીઓ અમને કાયતરા ખવડાવે છે અહીંયા આવ્યાથી એ કે અમારા પાસે કાંઈ છે નહીં પૈસા ખવડાવવાના એટલે કાયતરા ખવડાવ દો એ કાયતરા ખાઈને ઘેરે ભાગી જતો પેલા ઓલી કાયતરી કેવા તુરા કાયતરા લાગ્યા ને આ કાયતરી લઈને આવ્યો આ કાયતરી મીઠા ને તું આમલી કાપી નાખી હો આ કાયતરા કેવા લાલ આનાથી લોહી વધે ખાવાથી હે એવું છે તો ઈ પાન ને ઈ બાવડા છે કાયતરા ક્યાં છે એટલે તું ઓલામ નહીં નાખતો ઓલા શેડામાં હાલ ને ઘેર જાવું હાલ ને પછી કેમ પછી ઘેરે જવાનું પછી કાલે લગ્ન છે ખબર ને આ તમારે કાયતરી लाल कायतरा केम आवे वो तो पूछना पड़ेगा उसको इसका कारण मत दीजिए मित्रों 4:30 वाग्या तो એ આ તૈયાર નથી થતી અત્યારે શું કરવાનું છે હાસુ વાત કરી છે એટલે
તે કપડા હાડી પહેરી તો કઈ કપડા નથી. પછી તાર મમ્મીને લઈને નથી જવાની હાડી. સાની મની તૈયાર છે હાલ. છોકરા છોકરા આવશે તો હું એકલો જાય એમાં એવું થાય ને એક દી અગાઉ આવી પછી હું બસમાં આવી આવી. કેમ બસમાં આવી એટલે સવારે ના પુગાડ દે. ક્યાં રોડે જાય છે ત્યાં પોગીને મળી અત્યારે કઈ અવાજ નહીં આવે છે. કોને આને નથી ઓળખતા કાંઈ નહીં. હાલો મિત્રો હવે રહી ઘરે ને અહીંથી જો ગોપાલ હમણાં મેકો આવે છે કેમ કે એને પાછું મોડું થઈ જાય ને. દીપામાં આવ્યા હતા પણ એમાં એવું છે અમે વિક્રમની ઘરે ને જવાના હતા. તમે ઓળખતા છો વિક્રમને પ્રીતિને એ બિહાર ગયા છે એટલે એ અત્યારે અહીંયા નથી નકર એની ઘરે રાત. કાંઈ નહીં હાલો પછી વાત પછી એને મળી જવું અત્યારે જઈ ઘરે. મિત્રો થોડુંક એવું આગું છે ને હવે જો તમને સનસેટ બતાવું. જો પાવડી આવી કેવું મસ્ત સનસેટ છે. સનસેટ તો અમારા ગામડામાં જ દેખાય કાંઈ ઘટે આને કહેવાય સનસેટ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ને આ કે હું કાળી થઈ ગઈ. એ કાળા થઈ જાય ને અહીંયા કઈ ધોળા હોય ગામડે કોઈ હે ઉમેશ તો ધોળો જ હોય ને. ગોપા હાટું પાણી લઈ આવી જા એક કરશો ભરતાય પછી એને હવે જવા દે નકર અંધારું થઈ જાય ને પછી. મિત્રો રાત થઈ ગઈ છે ને ઉમેશ ત્યાં લાઇટ કરે છે અને જાય છે જમવા. તો મિત્રો માંડવાય નખાઈ જશે ને હવે આપણે જમવા જઈ. આ ટાંકો અમારો લાગે હું. ચાલો હવે જમી આવીએ પછી પાછા ઘરે જઈ ને આજ તો બહુ કામ છે કેમ કે એડિટિંગ કરવાના છે બહુ બધા બ્લોગ ને સાઉન્ડ. આ તો રાસ ગરબા છે કે મિત્રો ખાઈને ઘરે વહી આવ્યા છીએ ને ત્યાં તો બધા થાકી ગયા. તો ઉમેશ તો હોઈ ગયો હતો થાકી જતી. હવે તારે પથારી કરવાની છે કે નહીં? ના ઉમેશ તો હોઈ ગયો એ થાકી ગયો. ટ્રેનમાં કેમ કે એ આવ્યો ને તેને સીટમાં હોવાનું ન મળ્યું બેસવાનું જ મળ્યું. તો જો અત્યાર સુધી લાઇટ ફિટિંગ કરી પંખો અહીંયા બહાર છે અંદર નાખ્યો છે. હોવાનું અમદાવાદ આવ્યું પછી હોવાનું મળ્યું. તો હાલો હવે પથારી કરી નાખે પછી હોઈ જાય ને સવારે વહેલું પાછું વહેલું જાગવાનું છે. કા સવારે જાન આવે છે પાછી ને વહેલું જાગવાનું છે. અમારા અશોકભાઈ અહીંયા છે. કેમ હાલે સારું? હા આપણે જલસા દાદા. હાલો મિત્રો હવે આપણે હોઈ જાય ને આપણે આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.